વિગ્રહસ્ય સમાધાનસ્ય સર્વતમઃ ઉપાયઃ વાસ્તવિકતામ સ્વીકુર્વંતુ। અર્થાંત વિવાદને નાથવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી। કોઈ આહીરોનું ગામ હોય અને ત્યાં કોળી ભાઈઓ ના હોય, અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં આહીરભાઈ ના હોય, આવા ગામો શોધવા પણ અઘરા છે। એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે। છેલ્લા 2 દિવસથી બગદાણાની બબાલ પર ખૂબ ચર્ચાઓ થઈ રહી છે। આખો મુદ્દો જે એક ઉપર હુમલો થયાથી લઈને એકબીજા ઉપર આક્ષેપ કરવાથી લઈને હવે સમાજની સામે પડી ગયો છે। એટલે હવે આ લડાઈ એ કોળી સમાજ વર્સેસ આહિર સમાજની થઈ ગઈ હોય એવું લાગી રહ્યું છે। ગઈકાલે જે રીતના હીરા સોલંકી નવનીતભાઈને જેમના ઉપર હુમલો થયો હતો એમને મળવા માટે ગયા, એના પછી આખો કોળી સમાજ જે એક સાથે આવી અને એક જ સૂરમાં બોલ્યો કે આ અમે નહીં ચલાવી લઈએ, અમારી સાથે થતા અત્યાચારો સામે અમે બોલવાના છીએ। એના પછી પીઆઈની બદલી થવી અને હવે ધીરે ધીરે આખો મુદ્દો જે છે એ સમાજની અરાઉન્ડ ફરી રહ્યો છે। આખા મુદ્દાની શરૂઆત ત્યાંથી થઈ હતી કે માયાભાઈએ એક કાર્યક્રમ દરમિયાન નામ બોલવામાં એમને ભૂલ કરી હતી, એના પછી એમનો માફીનો વિડીયો, એના પછી નવનીતભાઈના એવા આક્ષેપો કે એમના દીકરા માયાભાઈના દીકરાએ મારા ઉપર હુમલો કરાવ્યો છે અને આખો મામલો જે છે હવે કોળી સમાજના એક દીકરા પર હુમલો, એક યુવાન પર હુમલો, અને એ જેને હુમલો કરાવ્યો છે, જેના ઉપર આક્ષેપ લગાવવામાં આવ્યા છે, એની સામે કેમ કોઈ ફરિયાદ કે તપાસ નથી થઈ રહી, એ પોલીસ સામે પણ પ્રશ્ન કરતા એ કોળી સમાજના લોકો, અને હવે જે મુદ્દો જે છે એ આખો એની આસપાસ ફરી રહ્યો છે। ગઈકાલે હીરાભાઈ સોલંકી સાથે પણ જમાવટે વાત કરી, નવનીતભાઈ સાથે પણ વાત કરી, બીજો પક્ષ જે છે એટલે માયાભાઈ આહિર અને એમના દીકરાનો જે પક્ષ છે એના માટે પણ અમે એમને સતત ફોન કર્યા હતા, પણ એ ફોન એમની સાથે આ વિષય પર વાત થઈ શકી નથી। એટલે એમનો પક્ષ આગળ જતાં શું આવે છે એ પણ જોવાનું રહ્યું। પણ જ્યારે આપણે સમાજોની વાત કરીએ એટલે કોળી સમાજ અને આહિર સમાજ ઘણા બધા ગામડાઓમાં એવું છે કે એ ખૂબ ભાઈચારા સાથે રહેતા હોય છે। કરશન બાપુ ભાદરકા જે તે સમયે આમ આદમી પાર્ટીના નેતા હતા, એમનો એક વિડીયો સામે આવ્યો છે। વિડીયોમાં સ્વાભાવિક રીતના એવું કહી રહ્યા છે કે આ લડાઈ જે છે એટલે જે થયું છે એ ખોટું થયું છે, પણ આને જ્યારે સમાજની આસપાસ લઈ જઈને જોઈએ છે તો એ ખૂબ ખરાબ છે। કારણ કે આહિર અને કોળી બંને બહુ જ સારી રીતના ગામડાઓમાં રહે છે ને અત્યારે પણ તમે કોઈ પણ ગામડાઓમાં જાઓ તો તમને ખબર પડે કે બંને વચ્ચે કેટલો ભાઈચારો છે। એટલે એ બે સમાજો આમને સામને આવી જાય, મુદ્દાને એ રીતના ન લઈ જાઓ, કાયદાકીય રીતના જે લડાતું હોય એ બધું જ લડો, પણ સમાજોને એકબીજાની સામે ન લાવો। પહેલા કરશન બાપુ ભાદરકા શું કહી રહ્યા છે તે સાંભળીએ। વિગ્રહસ્ય સમાધાનસ્ય સર્વતમઃ ઉપાયઃ વાસ્તવિકતામ સ્વીકુર્વંતુ। અર્થાંત વિવાદને નાથવા માટેનો શ્રેષ્ઠ રસ્તો એ છે કે વાસ્તવિકતા સ્વીકારવી। વાત મારે એ કરવી જે કોળી સમાજ અને આહિર સમાજ વચ્ચે ક્યાંક ને ક્યાંક બગદાણાથી જે અશાંતિનો માહોલ ઊભો થયો છે એ બાબતે મારે કહેવું છે કે વાસ્તવિકતા સમજવાની જરૂર છે। આહિર સમાજ અને કોળી સમાજ, મારે પૂછવું છે કે વાત સૌરાષ્ટ્રની હોય તો સૌરાષ્ટ્રમાં કયો આહિરભાઈ એવો છે કે જેનો એક પણ મિત્ર કોળી ન હોય, અને કોળીભાઈને મારે પૂછવું છે સૌરાષ્ટ્રમાં હોય અને તમારો એક પણ મિત્ર આહિર ના હોય, આવા લોકો શોધવા લગભગ અશક્ય છે। કારણ કે પેઢીઓથી એ પ્રેમ ભાવ અને પારસ્પરિકતા રહી છે। કોઈ આહીરોનું ગામ હોય અને ત્યાં કોળી ભાઈઓ ના હોય, અથવા કોઈ કોળી ભાઈઓનું ગામ હોય ત્યાં આહીરભાઈ ના હોય, આવા ગામો શોધવા પણ અઘરા છે। એટલા માટે સમાજના વડીલોને વિનંતી કરવી છે કે પોતાના સ્વાર્થ માટે ક્યાંક ને ક્યાંક સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કોઈ કરતું હોય તો એને રોકવું એ આપણો ધર્મ છે। આવો પેઢીઓ જૂની આપણી લાગણી, પેઢીઓ જૂનું આપણાપણું એને યાદ કરીએ। અને હા, હું એ વાતમાં સહમત છું કે જે કંઈ ઘટના ઘટી એ દરેક સમાજના નેતા તરીકે જે તે સમાજના નેતાઓએ બંધારણને આગળ કરવું જોઈએ। આમ પણ નેતા એ છે જે સાંધે, નેતા ક્યારેય સમાજના નામે જ્યારે પોતાના સ્વાર્થ માટે કંઈક કામ કરતો હોય તો વાસ્તવલક્ષી રીતે એ નેતાની વ્યાખ્યામાં, પછી એ સામાજિક હોય કે રાજકીય હોય, વાસ્તવિક રીતે એ નેતાની વ્યાખ્યામાં નથી આવતા। એટલે દરેકને પ્રાર્થના કરું છું કે બંધારણીય રીતે સત્યમેવ જયતે, સત્ય સાથે હંમેશા રહેવું જોઈએ, પણ વિવાદમાં ને વિવાદમાં જે પેઢીઓ જૂનો પારસ્પરિક પ્રેમ છે, લાગણી છે, આપણાપણું છે, એને અંશભાર પણ દાગ ન લાગે એનું ધ્યાન રાખવું એ તમારો મારો
બંને સમાજના દરેક નાગરિકનો ધર્મ છે. આવો સાથે મળીને એ ધર્મ નિભાવીએ, આપણી પરંપરા, આપણો પ્રેમ, આપણી શાંતિ યથાવત રાખીએ કે જેને કારણે ક્યાંક કોઈને અન્યને આંતરિક રીતે હસવાનો મોકો ન મળી જાય અને પછી એ રાજકીય હોય, સામાજિક હોય કે આર્થિક હોય, કોઈ અન્યને પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવાનો મોકો ના મળી જાય એટલી સમજણ કેળવીએ અને આપણા પ્રેમને, સત્યને નજર સમક્ષ રાખીને, બંધારણને નજર સમક્ષ રાખીને, આપણા ભૂતકાળને નજર સમક્ષ રાખીને એ પ્રેમને વધુ મજબૂત બનાવીએ અને ક્યારેય કોઈની દોરવણીથી આપણે વિવાદ ઊભો ન કરીએ. જય હિન્દ, ભારત માતા કી જય, જય દ્વારકાધીશ, જય વીરમા દાદા. હવે આખો મુદ્દો જ્યારે કોળી સમાજની આસપાસ બની રહ્યો છે ત્યારે પરસોત્તમ સોલંકીએ પણ એવું કહ્યું હતું કે જેમ જ ગુજરાતમાં આવે છે એમ હોમ મિનિસ્ટરને મળવા જશે. હીરા સોલંકીએ પણ એવું કહ્યું કે કોળી સમાજ અને અમારા આખા ગામડાઓ હોવા છતાં પણ અમારા લોકો ઉપર હુમલો કરવામાં આવે છે જે ખોટું છે, એમ અમને મારીને જતા રહે, અમે નહીં ચલાવી લઈએ, ભલે બધાને જે લાગવું હોય, પણ સમાજ માટે અમે ઊભા છીએ અને અમે લડી લેવા તૈયાર છીએ. આગળ જતાં આ મુદ્દો કયા તરફ જાય છે? લોકો એવું પણ કહી રહ્યા છે કે સમાધાન પણ થઈ જાય, કારણ કે અત્યારે સમાધાનનો દોર ચાલી રહ્યો છે. બહુ જ મોટી મોટી લડાઈ અને આખા સમાજો જ્યારે ભેગા આવે ને એના પછી છેલ્લે શું થાય તો સમાધાન થઈ જાય. આ કિસ્સામાં સમાધાન થાય છે કે કેમ, આ કિસ્સામાં શું થાય છે જોવાનું રહ્યું. કારણ કે જે હીરા સોલંકી છે એ ભારતીય જનતા પાર્ટીમાં છે, જયરાજ આહિરનું જે નામ છે એ ભારતીય જનતા પાર્ટીમાં છે. પક્ષ આમાં વચ્ચે આવે છે કે કેમ એ પણ સમય બતાવશે. તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઈક અને શેર કરજો.